નમસ્કાર 9 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચારો સાથે હું છું માનસી સોની। મોટા સમાચારની શરૂઆત કરીએ। રાજકોટમાં ભૂમાફિયા કેસની તપાસ સીઆઈડી કરશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી છે। ભૂમાફિયાઓના હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું। એક સપ્તાહ પહેલાની આ ઘટના છે કે જેમાં ખૂનનો ગુનો પણ દાખલ થયો છે। ભૂમાફિયાઓ અવારનવાર આ સોસાયટીના રહીશોને હેરાન કરતા હતા અને દબાણ કરતા હતા પોતાના ઘર સસ્તા ભાવે વેચવા માટે। છેલ્લા 4 વર્ષથી આ સોસાયટીના રહીશો ભૂમાફિયાઓના ત્રાસથી હેરાન પરેશાન હતા। ત્યારે એક અઠવાડિયા પહેલા ભૂમાફિયાઓ આ સોસાયટીમાં આવ્યા હતા અને ઘર્ષણ થયું હતું। આ ઘર્ષણ દરમિયાન એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું। સ્થાનિક અને ભૂમાફિયાઓની વચ્ચે ઘર્ષણ થયું હતું। ભૂમાફિયાઓએ હુમલો કર્યો હતો જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું। તો એ મોત બાબતે ખૂનનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો। સોસાયટીના રહીશો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી। તે બાબતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે। ગૃહ રાજ્યમંત્રીએ ટ્વીટ કરીને લખ્યું છે કે આ કેસની તપાસ હવે સીઆઈડી કરશે। તો સીઆઈડીને આ કેસની તપાસ સોંપવામાં આવી છે। ભૂમાફિયાઓએ જે હુમલો કર્યો હતો એક અઠવાડિયા પહેલા તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સ્ક્રીન પર અમે આપને એ દ્રશ્યો બતાવી રહ્યા છે કઈ રીતે ભૂમાફિયાઓ બેફામ બનીને સોસાયટીના રહીશોને હેરાન કરી રહ્યા છે અને દબાણ કરી રહ્યા હતા કે તેમના જે ઘર છે તે સસ્તા ભાવે વેચી દે। તો સોસાયટીના રહીશોનું કહેવું હતું કે તેઓ છેલ્લા 2-3 વર્ષથી ભૂમાફિયાઓના ત્રાસથી કંટાળેલા હતા। અવારનવાર ભૂમાફિયાઓ સોસાયટીના રહીશોને હેરાન પરેશાન કરતા હતા, દબાણ કરતા હતા તેમના મકાન સસ્તા ભાવે વેચવા માટે। વાત વડોદરાની। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં હોબાળો થયો। કોર્પોરેશનની સામાન્ય સભામાં ભાજપ સામે ભાજપ જ આવ્યું। સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ અને ભાજપના જ કોર્પોરેટર આશિષ જોશી સામસામે આવી ગયા। આશિષ જોશીના વોર્ડમાં પીવાના પાણીની સમસ્યા હતી જેથી નાલંદા પાણીની ટાંકી ખાતે સંપનું લોકાર્પણ થયા બાદ પાણી અપાતું નહોતું। તો કોર્પોરેટર પોતે જ વાઘોડિયા રોડના ઉમા 4 રસ્તા પાસે પાલિકાએ ખોદેલા ખાડામાં ઉતર્યા હતા અને વરસાદી કાંસમાં પાણીની લાઈન લીકેજ હોવાથી કોર્પોરેટર કાંસમાં ઉતર્યા। પાણીની લાઈન લીકેજ હોવાથી પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા છે તો અધિકારીઓને વારંવાર કહેવા છતાં કામગીરી ન કરતા કોર્પોરેટર પોતે કામગીરી કરવા માટે ઉતર્યા હતા। તો બંને દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। સામાન્ય સભામાં હોબાળો થયો હતો। ભાજપની સામે જ ભાજપ આવી ગયું। સ્થાયી સમિતિના અધ્યક્ષ તેની સામે ભાજપના જ કોર્પોરેટર ઉતર્યા। ભાજપના કોર્પોરેટરના વોર્ડમાં પાણીની સમસ્યા હતી જેથી તેઓ કાંસમાં ઉતર્યા, પરંતુ કાંસમાં ઉતર્યા બાદ તેમને જાણ થઈ કે પાણીની લાઈન લીકેજ છે અને તેના કારણે આ સમસ્યા છે। વડોદરામાં વરસાદી કાંસની કામગીરી દરમિયાન પાણી લીકેજનું આવ્યું સામે, જેને લઈને કોર્પોરેટર આશિષ જોશીએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો। ત્યારબાદ મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સ્થળની મુલાકાત લીધી। મોડી રાત્રે મેયર સહિત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને વરસાદી કાંસમાં ઉતરી લીકેજને લઈ નિરીક્ષણ કર્યું। જોકે લીકેજની ચોક્કસ જગ્યાનો ખ્યાલ આવ્યો ન હતો। આગામી સમયમાં લીકેજને શોધી પાણીના વેડફાટને અટકાવવા કામગીરી કરવાની અધિકારીઓએ બાંહેધરી આપી છે। અમે પોતે કોર્પોરેટર શ્રી સાથે અને ખાસ અધિકારીઓ શ્રીને અંદર ઉતાર્યા। જ્યારે અમારા કાઉન્સિલર જ્યારે એ કાંસની અંદર ઉતરીને ચેક કરતા હોય તો અધિકારી કેમ ન કરવું જોઈએ એ લઈને અધિકારીઓને લઈને અમે ઉતર્યા છે। અંદર લગી ગયા છે। ક્યાંય લાઇનનું લીકેજ હાલમાં અમારા ધ્યાનમાં આવ્યું નથી, પરંતુ આ કોઈક જગ્યા પરથી તો પાણી સદંતર આવી રહ્યું છે। તો એ આગામી દિવસની અંદર 1-2 દિવસમાં અધિકારીઓ આગળ પણ સ્લેબ તોડવો પડે તો એ તોડીને આગળ પણ ચેક કરીને એનો નિવેડો લાવે। ચોખ્ખું પાણી આવતું હોય તો એ વેડફાટ એ આપણને કોઈ કારણે પોસાય એમ નથી। હાલમાં મેયરશ્રી અમે બધા જ જાત નિરીક્ષણ કરી અંદર જે લીકેજ છે અને એના સિવાયનું પણ જે લીકેજ છે એને શોધીને તાત્કાલિક રિપેર કરવાનો અમારો બિલકુલ પ્રયાસ છે। આજે અમે બધા મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી, પાણી પુરવઠાના અધિકારીશ્રીએ બધા અહીંયા સ્થળ મુલાકાત લીધી છે અને પાણી પુરવઠા અને જો વોર્ડ બંને સંયુક્ત રીતે સંકલન કરીને આ કામગીરી ઝડપથી પૂર્ણ કરે એમના માટે એમને તાકીદે સૂચના આપવામાં આવેલ છે। રાજકોટના ધોરાજીમાં મહિલાઓનો બિસ્મર રોડ રસ્તા બાબતે હલ્લાબોલ। પ્રશાસને અનેક વખત રજૂઆત કર્યા છતાં નિરાકરણ ન આવતા રોષે ભરાયેલા સ્થાનિકોએ ચક્કાજામ કર્યો। તાત્કાલિક રસ્તા રિપેર કરવા સ્થાનિકોની માંગ છે। ભૂ
નવું ગટર બન્યો ને તેદુનો બન્યો જ નથી રોડ અહીંયા. તકલીફ કેવી પડે? અરે તકલીફ પડે એટલે વાત ના પૂછો એવી તકલીફ પડે સાહેબ. ગઈઢા માણા હાલી નથી શકતા, બચ્ચા નથી હાલી શકતા. રોડ બન્યો નથી. પાણીનો વેરો, મકાન વેરો, હરેકચીજના બધા ગટરના બધો વેરો અમે ભરી આપીએ. તો ગલીમાં રોડનું કેમ વેરોમાં એ નામ નથી આવતો? જિંદગી કઈ નીકળી ગઈ, અમારે કઈ તમને જવાબ જ નથી દેતા. અમદાવાદની એલિસ બ્રિજ વિધાનસભા વિસ્તારમાં આવેલ જલારામ મંદિર રેલવે ક્રોસિંગ બ્રિજની ડિઝાઇન બદલાઈ. બ્રિજની ડિઝાઇન બદલાતા સ્થાનિકોને ખૂબ જ મોટો ફાયદો થશે તેવું મનાઈ રહ્યું છે. બ્રિજની ડિઝાઇન માટે વર્ષ 2016માં સ્થાનિક ધારાસભ્ય રાકેશ શાહ દ્વારા રજૂઆત કરાઈ હતી. અંતે વર્ષ 2021માં આ બ્રિજની ડિઝાઇન બદલવામાં આવી છે. પરિણામે આવનારા દિવસોમાં લોકોની પરિમલ અંડરપાસ અને જલારામ ક્રોસિંગ ખાતેના ભારે ટ્રાફિક જામની સમસ્યાથી મુક્તિ મળશે. કે સુવિધા શોપિંગ સેન્ટરથી પ્રીતમનગર અખાડા તરફ જ્યાં વાડીલાલ અને આશ્રમ રોડ તરફ જતો એક રોડ છે, જે આ વિસ્તારનો મુખ્ય માર્ગ છે, 60 ફૂટનો રોડ છે અને હેવી ટ્રાફિકવાળો રોડ છે, પણ બ્રિજની ડિઝાઇનના કારણે એ રોડ બંધ થઈ જતો હતો. એટલે બંને તરફ આવાગમન એ બંધ થઈ જતું હતું. સ્થાનિક લોકોની માંગ અમને પણ લાગ્યું હતું કે આ યોગ્ય છે. યોગ્ય સમયે એની રજૂઆત યોગ્ય જગ્યાએ કરી હતી, પણ જે તે સમયે નહોતું થયું. પણ નવા મુખ્યમંત્રીને અમે રજૂઆત કરી, થોડોક કદાચ ખર્ચ વધારે બી કરવો પડે, બ્રિજ લંબાવવું પડે, તો એમને મંજૂરી આપી દીધી છે. જૂનાગઢમાં 2 દિવસનું આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નરસિંહ મહેતા યુનિવર્સિટી અને ઇન્ડિયન એસોસિએશન ફોર કેનેડિયન સ્ટડીના સંયુક્ત ઉપક્રમે કોન્ફરન્સનું આયોજન કરાયું. આ કોન્ફરન્સમાં વિશ્વના 7 દેશોના પ્રતિનિધિઓએ ઓનલાઈન ભાગ લીધો હતો. તો હાલના દિવસોમાં ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા જઈ અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે ત્યાંના વિદ્યાર્થીઓ ભારતના ભૂતકાળ વિશે જાણે તે જરૂરી બન્યું છે. આ કોન્ફરન્સમાં લગભગ વિશ્વના 7 જેટલા દેશોના પ્રતિનિધિઓ ભાગ લીધો. કુલ ગુજરાત અને ભારતભરમાંથી 270 જેટલા સંશોધન પેપરો રજૂ થવાના છે 2 દિવસમાં. અને ખાસ કરીને આ નવા આયામ સાથે એક નવા પ્રકારનું સમુદ્ર મંથન, મનોમંથનના અંતે નેશનલ એજ્યુકેશન પોલિસી, હોલિસ્ટિક ડેવલપમેન્ટના ભાગરૂપે નવા આયામ સાથે શિક્ષણમાં કેવી રીતે કામ થઈ શકે એની પર ધ્યાન દેવાનું છે. જૂનાગઢમાં 14મી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો પ્રારંભ થયો. આ સ્પર્ધાનો પ્રારંભ વહેલી સવારે ગુજરાત રાજ્યના પશુપાલન મંત્રી દેવાભાઈ માલમ દ્વારા લીલી ઝંડી બતાવીને કરવામાં આવ્યો. તો આ પ્રસંગે મેયર ગીતાબેન પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધામાં સિનિયર અને જુનિયર ભાઈઓ બહેનો મળીને કુલ 449 સ્પર્ધકોએ ભાગ લીધો, તેમજ અલગ અલગ રાજ્યોમાંથી સ્પર્ધકો ઉત્સાહભેર જોડાયા હતા. તો ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો આરંભ થયો છે. જે સ્પર્ધકો છે તેમનામાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પશુપાલન મંત્રીએ આ સ્પર્ધાને લીલી ઝંડી આપી આ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો છે. 14મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા શરૂ થઈ ગઈ છે, જેમાં 449 ખેલાડીઓએ ભાગ લીધેલ છે. જેમાં સિનિયર ભાઈઓમાં 194, જુનિયર ભાઈઓમાં 95, જ્યારે સિનિયર બહેનો અને જુનિયર બહેનોમાં 80 ખેલાડીઓએ ભાગ લીધેલ છે. તેમજ માન્ય મંત્રી શ્રી દેવાભાઈ માલમ તેમજ ઇન્ટરનેશનલ ખેલાડી સરિતા ગાયકવાડે આજરોજ આ સ્પર્ધાની શુભારંભ કરાવેલ છે. અમદાવાદના વસ્ત્રાલમાં 72 વર્ષના દાદા અને 66 વર્ષના દાદીના અનોખા લગ્ન યોજાયા. દાદા દાદીના લગ્નની 50 વર્ષ પૂર્ણ થતાં તેમના પુત્ર, પુત્રવધુ તથા દીકરીઓએ 50 વર્ષની ઉજવણીનું અનોખું આયોજન કર્યું. 50 વર્ષ પહેલા થયેલા લગ્નમાં સુવિધા અને પરિસ્થિતિના અભાવે જે કંઈ પણ ઈચ્છાઓ રહી ગઈ હતી તે તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય તે પ્રમાણેનું અનોખું આયોજન તેમના બાળકોએ કર્યું. એટલું જ નહીં, દાદા દાદીનો પ્રી વેડિંગ ફોટોશૂટ પણ કરાવ્યો. સમગ્ર અનુભવ કહેતા દાદા દાદી ગદગદ થઈ ગયા. વર્ષની દાદી ખૂબ જ નવી વાત છે, પરંતુ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં દાદા દાદી બન્યા છે દુલ્હા દુલ્હન. આ દાદા દાદી અત્યારે મારી સાથે છે અને ગેટઅપ જોઈને તમને લાગશે કે જે રીતે આજે તેઓ સાજ શણગાર સજ્યા છે, કે દુલ્હન બન્યા છે દાદી અને દુલ્હા બન્યા છે દાદા. જે પ્રકારે ગેટઅપ તો છે, પરંતુ આ ગેટઅપની સાથે આજનો દિવસ તેમનો ખૂબ જ ખાસ છે, કારણ કે આજે તેમની 50મી વર્ષગાંઠ છે. તેમની સાથે વાતચીત કરીશું. દાદા, આજનો અનુભવ કેવો રહ્યો? આજે ફરીવાર એકવાર લગ્ન કર્યા છે પરિવાર સાથે, મિત્રો સાથે, શું આજનો અનુભવ મને જણાવશો? હવે બેન, આમાં હું છે હજી આમ કાઠિયાવાડી ભાષામાં કહીએ કે ને તો એ
એ ટાઈમની અત્યારે ટાઈમમાં મને બહુ ફરક લાગે છે. ત્યારે સાદાઈ હતી અને અત્યારે જે આ રંગીન નવરંગી કલરમાં જે બધું આયોજન ગોઠવી 50 વર્ષ ઉજવ્યું છે એ બેહદ ખુશી છે એની. શું તફાવત લાગે છે? પહેલા શું હતું ને આજે આ વખતે કેવો અનુભવ રહ્યો? શું કર્યું તમે આ વખતે નવું? ત્યારે અત્યારે બિલકુલ સાદાઈ હતી અને અત્યારે ડાન્સિંગ જમાનો છે એમ કહીએ તો ચાલે. ત્રિવેણી સંગમ એટલે મને તો આ યાદગીરી બહુ જ રહેશે. બિલકુલ. બ્લેક એન્ડ વ્હાઇટના ફોટોગ્રાફી તમે જોયા હશે એ જમાનામાં, અને આ વખતે કેવી રીતે અનુભવ આપનો? ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, પ્રી વેડિંગ શૂટ પણ કર્યો હશે. કેવો અનુભવ રહ્યો ત્યારે? હવે આ બધું હું આમ વ્યક્તિગત આમ કહી નથી શકતો, એટલું મને આમ હરખ રહે છે. તમને પણ હરખ હશે? આજે સાજ શણગાર સજા છો તમે? હા સરસ, હરખ તો આવે જ ને. આટલા વર્ષે 50 વર્ષે આવો આનંદ મેળવવા મળે એટલે. તમારા જીવનના લગ્ન જીવનના 50 વર્ષ પૂર્ણ થયા છે, તો 50 વર્ષ કેવી રીતે વીત્યા? હસી ખુશીથી, બહુ આનંદ કરીને. આજનો દિવસ કેવો? આજનો દિવસ તમારી માટે બહુ જ સોના કરતાં પણ મોંઘો છે. સોના કરતાં બી મોંઘો. આજે વરઘોડો પણ તમે દાદા ચડ્યા છો, તો એવું લાગ્યું હતું કે કોણે અરેન્જમેન્ટ કર્યું છે ને આ વખતે આ થઈ શકશે નહીં થઈ શકશે? શું મનમાં વિચારો ચાલતા હતા? ના ના, એ તો મને પરફેક્ટ નક્કી આમ કે થશે જ. જો અમારા છોકરાનું હોવનું માર્ગદર્શન અને એ બહુ મહેનતથી ને છોકરાને જમાય ને ભાણ્યાને એટલે એમનો અથાગ મહેનત છે અને અત્યારે આ ટાઈમ આવી શક્યો છે. તો આ વખતે જે રીતે જોઈ રહ્યા છો પાછળમાં બેકગ્રાઉન્ડની અંદર પોસ્ટર જે પ્રી વેડિંગ શૂટ છે તે કરવામાં આવ્યું છે, તો તેની સાથે ખાસ કરીને દુલ્હા દુલ્હન દાદા દાદી તો બન્યા છે, પરંતુ દીકરાને પણ ખૂબ જ મોટો અનુભવ, કારણ કે તેમણે પોતાના માતા પિતાને લગ્ન કરાવ્યા છે. તમારો શું અનુભવ રહ્યો? કેવી રીતે અરેન્જમેન્ટ કર્યું? એટલે મમ્મી પપ્પાને 50 વર્ષ થતા હતા એનો પણ એક આનંદ હતો, અને અમે બંને બે છોકરાઓએ તેજસ અને અભય એ બધાએ સામૂહિક નક્કી કર્યું કે આવું એક ફંક્શન આપણે કરીએ. અને પછી ધીરે ધીરે ઉત્સાહ વધતો ગયો અને પછી A to Z જે પ્રમાણે પહેલાં લગ્ન થતા હતા અને જે ઈચ્છાઓ અધૂરી રહી ગઈ હતી એ બધી ઈચ્છાઓ અધૂરી પૂરી કરવાનો પ્રયત્ન કર્યો છે. આલ્બમ પણ જોયો છે મમ્મી પપ્પાનો, તો તેમાં અને આજના આલ્બમમાં કેટલો તફાવત તમને? એ આલ્બમમાં જે નહોતું થઈ શક્યું એ અહીંયા બધે દિવાલે લગાવ્યું છે. એના મોટા પોસ્ટરો બનાવ્યા છે, ગેટ ઉપર છે. પાંચ પોસ્ટર બનાવ્યા છે. 35 જેટલા એમના પ્રી વેડિંગના ફોટા એ કર્યા છે, અને ફોટા એ એમનું આલ્બમ છે. અને એ આલ્બમમાં આજની તારીખમાં જે ગીત છે ને, હું તો ને હુતી તું રાજા નું રાણી, એટલે એમાં બધા બસ એ 2 જ જણા છે. અને અહીંયા ગેટ ઉપર જોશો તો પણ એ 2 જ જણા છે, કારણ કે 2 જણનો જ ઉત્સવ છે. પપ્પા અચકાતા હતા કે વરઘોડો હું નહીં ચડી શકું ને મને પ્રોબ્લેમ થાય? એટલે એમની જે ઈચ્છાઓ જે હતી એ પૂરી કરવાનો આપણે પ્રયત્ન કર્યો અને ખ્યાલ આવી ગયો કે આવું કરવું છે, અને એમણે દરેક વાતને યશ આપ્યું એટલે થઈ શક્યું. તેમણે ખાસ કરીને જે પરિવાર છે તે પરિવારના લોકો આજે એકત્ર થયા છે, અને આજે ખાસ કરીને દાદા દાદીના લગ્ન માણવા માટે તમામ લોકો આજે આવ્યા છે. અને આજે ખાસ અવસર પર, આ મહામૂલા અવસર પર જે દુલ્હન અને દુલ્હા છે, જે દાદા દાદી છે, તે આજનો દિવસ સોનેરી ગણી રહ્યા છે. કેમેરા પર્સન હરીશ શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો આગળ વાત કરીશું અને કેટલાક મહત્વના સમાચારની, પરંતુ તે પહેલા હાલ રોકાઈશું એક બ્રેકમાં. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ તો અભ્યાસ કરવો જ હોય તો કોઈ પણ પરિસ્થિતિ અડચણરૂપ બની શકતી નથી. રમકડા રમવાની ઉંમરે એક બાળક રોડની સાઈડ પર બેસીને અભ્યાસ કરે છે. રમકડાઓની પાછળ બેઠેલું અને મશગુલ દેખાતું બાળક મોબાઈલમાં નહીં પરંતુ ભણવામાં મશગુલ છે. આ છે મિલન મનીષભાઈ ખોખડિયા. અમરેલીના ગિરિયા ગામનો મિલન 4થા ધોરણમાં અભ્યાસ કરે છે, પરંતુ તેનો જુસ્સો જવાન માણસને પણ શરમાવે તેવો છે. આ બાળક ઉત્તમ ઉદાહરણ છે કે જો ભણવું જ હોય તો ઉચ્ચ સુવિધાઓની નહીં પરંતુ મક્કમ ઈચ્છાશક્તિની જરૂર છે. મેં અમરેલીમાં જ્યારે આવતા હોય અવારનવાર, ત્યારે આ રોડ ઉપરથી કામ અર્થે નીકળવાનું થતું હોય ત્યારે આ બાળકને લગભગ છેલ્લા 30 દિવસથી અમે જોતા હોઈએ છીએ કે બાળક અભ્યાસમાં ખૂબ જ રસ્યું પસ્યું રહેતું હોય અને તે ભણવામાં ખૂબ જ ધ્યાનથી ભણતો હોય છે.
પરિવારની પાતળી પરિસ્થિતિના કારણે મિલનના પિતા મનીષભાઈ લુહારની દુકાનમાં નોકરી કરે છે. સાથે પતરામાંથી આ પ્રકારના રમકડા પણ બનાવે છે. જો કે બાળક ભણી ગણીને આર્મી ઓફિસર બનવા માંગે છે અને દેશની સેવા કરવાનું સપનું ધરાવે છે. આર્મી ઓફિસર બને. અમરેલીના ચિત્તલ રોડ પર આવેલા સરદાર સર્કલ નજીક ભણી રહેલા બાળકને જોઈ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલ દુધાત પણ અહીં પહોંચ્યા. બાળકની વાતો સાંભળીને પ્રભાવિત થયા. હવે જ્યારે શાળાઓ ખુલવા જઈ રહી છે ત્યારે મિલનને પ્રોત્સાહિત કરવા વિપુલ દુધાતે શાળાને લગતી સામગ્રી આપી અને આગળ પણ ભણતર અંગે મદદરૂપ થવા આશ્વાસન આપ્યું. બાળકને ભણીને આગળ ખૂબ વધે અને તે બાળક આર્મીમાં જવા ઓફિસર બનવા ઈચ્છે છે તો એના માટે તમે એને પ્રોત્સાહિત કરેલ છે ભણવા માટે. અમરેલીના ચિત્તલ રોડ પરથી પસાર થતી વખતે એકવાર મોબાઈલમાંથી માથું ઊંચું કરી આ મિલન ખુખડિયાને જોવાનું ભૂલતા નહીં. રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી. તો આ સાથે અત્યારે સમાચારમાં બસ આટલું જ. પડે પડની અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.